સંઘવી ભાજપ અને ડીજીપીને ધોઈ નાખ્યા ઇટાલિયાએ. આપણે ક્રિકેટ મેચ જોતા હોઈએ ને તો કેટલીક વખત કેવું થાય ખબર છે કે ક્રીઝ પર સચિન હોય, ધોની હોય, વિરાટ હોય, શુભમન ગિલ હોય તો આપણને એક અંદેશો આવી જાય કે આજે તો આ સેન્ચુરી મારશે જ મારશે, અને એવું થાય. ગુજરાતના રાજકારણમાં પણ અત્યારે આવું જ ચાલી રહેલું છે. ગુજરાતના રાજકારણમાં એની પીચ પર એક છેડો જિજ્ઞેશ મેવાણીએ સંભાળી લીધેલો છે અને બીજો છેડો સંભાળવા માટે આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાનમાં ઉતરી આવ્યા છે. જે પ્રકારે એમણે એન્ટ્રી કરી છે બુધવારે સાંજે, એવું લાગે છે કે આ બે ભેગા થઈને એટલો ઊંચો સ્કોર મૂકી દેશે કે પછી સંઘવીને એ ખબર નહીં પડે કે આની સામે કેવી રીતે જીતવું, અથવા તો ભાજપ અને ડીજીપીને એવી સ્થિતિમાં મૂકી દીધા છે કે હવે કઈ સુરક્ષણાત્મક નીતિ અપનાવવી કાઉન્ટર કરવા આ બેને કે જેથી ભાજપની અને સંઘવીની ઇમેજ બચી જાય. અત્યારે ગુજરાતમાં એક જ મુદ્દો ચર્ચામાં છે. રાજ્યમાં વેચાતો દેશી દારૂ, રાજ્યમાં બહારથી આવતો IMFL દારૂ અને ડ્રગ્સ. આ કેમ પોલીસ રોકી શકતી નથી? અને એમાં પણ જિજ્ઞેશ મેવાણીએ જે શબ્દોચ્ચાર કર્યા, જે ચીમકી ઉચ્ચારી કે જો આ બંધ નહીં થાય તો પોલીસના પટ્ટા ઉતારાવી દઈશ, આ જે એમને ચીમકી ઉચ્ચારી એ ભાજપને મરચાની જેમ લાગી ગઈ. ભાઈ આ તો ગમે તેમ નાયબ મુખ્યમંત્રી સામે સીધો આક્ષેપ હતો એટલે એ તો સુરક્ષા કરવા ઉતરી પડ્યા, પણ એ ફાયદામાં જવાની જગ્યાએ નુકસાનમાં ગયું. કારણ કે આખા રાજ્યમાં વાતાવરણ બની રહ્યું છે, લોકોનો મિજાજ ભયંકર ગરમ છે કે વાત તો સાચી જ છે. ગુજરાતમાં દારૂ બધે જ વેચાય છે, ડ્રગ્સ પણ હવે મોહલ્લામાં અને કોલેજની બહાર વેચાતું થઈ ગયું છે અને એને નાથવામાં નિષ્ફળ રહ્યા છે. હવે સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા એક સારા વકીલની જેમ જે પ્રમાણે દસ્તાવેજી પુરાવા સાથે મેદાનમાં ઉતર્યા છે અને સંસ્કાર, એમાં શું છે કે આપણે નાયબ મુખ્યમંત્રી છે, એમના પાસે ગૃહ મંત્રાલય ઉપરાંત યુવા સેવા સંસ્કૃતિ પણ છે, એટલે સંસ્કારની બહુ વાતો કરે છે. એટલે ગોપાલ ઇટાલિયાએ એમને સંસ્કારની યાદ કરાવતા કીધું કે 2013માં તમે શું કર્યું હતું અને એ પછી તમે સુરતની સિવિલ હોસ્પિટલમાં શું કર્યું હતું. તો હવે સંસ્કારનો સવાલ આવે છે, કોના સંસ્કાર? આ રમત કેવી ચાલશે? કોનો તગડો સ્કોર થશે? સામે ડિફેન્સ ટીમ એ સ્કોર પાર કરી શકશે કે નહીં? અને જો થશે તો પોલીસ મહાનિર્દેશક અને પોલીસ ફોર્સ સામે કેવા ને કેટલા એક્શન લેવાશે, એના પર સમગ્ર ગુજરાતની નજર છે. ગુજરાતના રાજકારણમાં જ્યારે પ્રતિદ્વંદીઓ વચ્ચે યુદ્ધ ચાલતું હોય એમાં પોલીસ ફોર્સ અથવા અધિકારીઓ કૂદી પડે ને તો પેલી કહેવત યાદ આવે કે બે આખલા ઝઘડતા હોય ને તેમાં ઝાડનું નખો જ જાય. પોલીસ મહાનિર્દેશકનું એક નિવેદન ક્યાંક એમને ભારે ના પડે. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. વાત જાણે એમ છે કે ગુજરાતમાં અત્યારે માહોલ બહુ ગરમાયો છે અને રાજકીય દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે. એક ભાઈ તિખારો મૂકીને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતને મળે એ માટે દોડી ગયા હતા, હવે પાછા આવશે એટલે એ શાંત પડે છે કે પછી એ આ આગમાં વધુ કંઈ તેલ નાખે છે? એના આધારે આ જે રમત નાટ્ય મંચ પર રમાઈ રહી છે એ વધારે તીખી બનશે કે પછી ફૂસ થઈ જશે એ ખબર પડશે. બુધવારે સાંજે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફેસબુક લાઈવ કર્યું અને એમણે દસ્તાવેજી પુરાવો નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે કાઢ્યા અને એવા કાઢ્યા કે ભાજપને અને ડીજીપી અને પોલીસ ફોર્સને મરચા લાગી જાય. શું હતા પુરાવા? આપણે ગોપાલ ઇટાલિયાના મુખેથી સાંભળીએ. 2013માં હર્ષ સંઘવીની સામે FIR નોંધાઈ અને FIR ની અંદર PI એવું લખ્યું કે જ્યારે PI ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફડાકાવાળી કરી લીધી, લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલાબોલી થઈ ગઈ. ત્યાર પછી PSIએ એક FIR દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કે હર્ષ સંઘવી એની સાથેની ટોળકીએ પોલીસ કર્મચારી પર મારામારી કરી છે, હુમલો કરી છે, ફરજમાં રૂકાવટ કરી છે
અને કુલ કલમ લગાવવામાં આવી 143, 147, 186, 188, 192, 201, 203, 294, 342, 353, 504 અને 506(2) આ પ્રકારેનો ગુનો હર્ષ સંઘવીની સામે નોંધવામાં આવ્યો. આ આરોપીના નામ લખેલા છે. માત્ર આટલું જ નહીં, ગોપાલભાઈ એક કદમ આગળ ગયા. એમણે તો આખા કેસના વિવરણ કર્યા પછી બીજો એક મુદ્દો ઊભો કર્યો કે આ ભાઈ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે કેવા તેવર હતા કે સિવિલ હોસ્પિટલના અધિકારીઓને કઈ ભાષામાં ધમકી આપી હતી એ પુરાવા પણ પ્રજા સામે મૂકી દીધા. સાંભળો ગોપાલભાઈએ કયા પુરાવા રજૂ કર્યા. કે હર્ષ સંઘવીએ 2019માં એક કારસ્તાન કરેલી. એ કારસ્તાન પણ હું તમને બતાવું. આ કારસ્તાન છે. એમાં એવું લખ્યું છે કે બીજેપી MLA હર્ષ સંઘવી threatens to thrash officials to new civil hospital. ત્યારે આ મહાસંસ્કારી વ્યક્તિ જે અત્યારે સંસ્કારના મોટા મોટા લેક્ચરો ફાડે છે માઇકમાં, એ માણસ સામાન્ય ધારાસભ્ય હતા સુરતથી, અને એ ધારાસભ્ય તરીકે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયા હતા. એ દરમિયાન કોઈ એક સરકારી માણસ સાથે એને પૂછપરછ કરી અને સરકારી માણસે કંઈક જવાબ આપ્યો. એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં તો તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ. એવું અહીંયા લખેલું છે. આ પીળી લાઈન જે કરીએ વાંચો. સ્ટોપ, અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન. સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખીશ, આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે. ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષ સંઘવીને પૂછ્યું કે તમે આ સવાલ પૂછો, તમે ટાંટિયા ભાંગી નાખવાની વાત કીધી તો તમારું શું કહેવું? ત્યારે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો, અહીંયા લખ્યો છે, આઈ ડોન્ટ રિગ્રેટ માય હાર્શ સ્ટેટમેન્ટ. સરકારી કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે હું તારા ટાંટિયા ભાંગી નાખીશ. પછી મીડિયાએ પૂછ્યું કે તમે આવા શબ્દો બોલ્યા એ તમને વ્યાજબી લાગે છે? તો હર્ષ સંઘવીએ મીડિયાને એવું કીધું કે મને મારા નિવેદન ઉપર કોઈ પછતાવો નથી, મેં જે કીધું એ ફાઇનલ છે. ગોપાલ ઇટાલિયાની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંય ને ક્યાંય એક મુદ્દે આપ અને કોંગ્રેસ એક થઈ રહ્યા છે. ભાજપ અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રીને ઘેરવા માટેની પૂરેપૂરા પ્રયત્નો અને તાકાત લગાડવામાં આવી રહી છે. આ ગોપાલ ઇટાલિયા એ જ ધારાસભ્ય અને રાજનેતા છે જેમણે સૌથી પહેલી વખત એ શબ્દ પ્રયોગ કર્યો હતો કે આ 8 પાસ છે. સામાન્ય રીતે કોઈ બી રાજનેતાનું વ્યક્તિગત આક્ષેપ થતા નથી તો એમના ભણતર ઉપર આક્ષેપ થતા નથી, પરંતુ કોઈ બી રાજનેતા જ્યારે એની સીમાઓ ઓળંગે અને પોતાની જાતને બહુ મોટા સાબિત કરવા જાય ત્યારે એના પ્રતિસ્પર્ધીઓ એવા મુદ્દાઓ શોધી કાઢે છે જે એમની દુખતી નસ હોય, અને ગોપાલ ઇટાલિયાએ આ 1.5 વર્ષ પહેલાં કરેલું અને કીધેલું કે 8 પાસ શું શીખવાડશે. હવે સવાલ એ આવે છે કે જ્યારે રાજનેતાઓ જિગ્નેશ મેવાણી અથવા બીજા કોંગ્રેસના નેતા, આપના નેતાઓ જ્યારે દારૂ અંગે અથવા તો નશાના પદાર્થો વેચાતો એ અંગે નિવેદનો કરતા હોય, પોલીસને શિક્ષાત્મક પગલાં લેવાની વાતો કરતા હોય, એ રાજકીય રંગમંચ પર ડીજીપી વિકાસ સહાયક હું શું કૂદી જવાની જરૂર હતી? પોલીસના એક કાર્યક્રમમાં ડીજીપી ગુજરાતના ધારાસભ્યને બહારની વ્યક્તિ કે અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે અમે લોકો બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી. આશા રાખીએ છીએ કે ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને ખ્યાલ છે કે ભારતના બંધારણમાં એક્ઝિક્યુટિવ વિંગની સાથે સાથે લેજિસ્લેટિવ વિંગ અથવા ઇલેક્ટેડ વિંગને પણ અંગ ગણવામાં આવ્યું છે. અને આ જે ઇલેક્ટેડ વિંગ છે ને એનું કામ છે એક્ઝિક્યુટિવ વિંગ એટલે કે પોલીસ ફોર્સ હોય અથવા વહીવટી તંત્ર હોય એના ઉપર ધ્યાન રાખવું, એના પાસે કામ લેવું. તો કયા સંજોગોમાં, કયા આધારે વિકાસ સહાય સાહેબે ધારાસભ્યને બહારના કહી દીધા? અને સવાલ એ આવે છે કે અગર તમારા ફોર્સમાં પોલીસ વડા તરીકે
તમે જો નજર ન રાખી શકતા હોય, રાજ્યમાં દારૂ વેચાતા હોય, રાજ્યમાં નશીલા પદાર્થ વેચાતા હોય અને ધારાસભ્ય જો અવાજ ઉઠાવે કે બંધ નહીં થાય તો પોલીસ અધિકારીના પટ્ટા ઉતારા આવશે, તો ખોટું શું કીધું? આ કામ તો તમારું છે. એક ધારાસભ્ય કહેવું કેમ પડે? આ બહુ સ્પષ્ટ કરે છે કે પહેલાં જે કહેવાતું ને કે ભાઈ પોલીસ ફોર્સ હોય કે આઈએએસ આઈપીએસ અધિકારી એ ભારતના બંધારણને વફાદાર હતા અને એના આધારે ફરજ બજાવતા, પણ આ પહેલાં હતું. હવે શું છે? હવે એવું છે કે સત્તા પક્ષ કોણ છે? સત્તા પક્ષમાં બી કયો નેતા છે જેની રાજકીય વગ વધારે છે? અધિકારીઓને એમની ગીતા અને ચાલીસા વાંચવામાં વધારે રસ હોય છે. એવું જ કંઈક લાગી રહ્યું છે. જે એમનું કામ નહોતું એ કામ ડીજીપી કરવા બેઠા, અને એ પણ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષા કરવા. ભાઈ આ રાજકીય જંગ છે, એમાં તમારે કૂદી પડવાની શું જરૂર છે? તમે કામ કરીને બતાવો ને કે વિરોધ પક્ષનો એક પણ ધારાસભ્ય તમારા ફોર્સ સામે આંગળી ના ચીંધે. એવું નથી કરવું. રાજકીય વાદ વિવાદમાં પડવું છે. ગુજરાતના રાજકારણમાં જે પણ રાજકીય વાદ વિવાદ થતો હોય, સવાલ એ છે કે આમાં પ્રજાના પ્રશ્નો ક્યાં છે? કેમ રાજનેતાઓને પ્રજાના પ્રશ્નો લઈને ચર્ચા કરવામાં અથવા ઉકેલાય એમાં રસ નથી? એક વ્યક્તિ અગર બોલવામાં ક્યાંક લક્ષ્મણ રેખા ઓળંગી ગયા છે તો એમાં તેલ નાખવાની શું જરૂર છે? આગળ વધો, પ્રજાના પ્રશ્નો હલ કરો. આ રાજ્યની અંદર ગરીબી છે, આ રાજ્યની અંદર બેરોજગારી છે, આ રાજ્યની અંદર હજી આજે પણ બાળકો કુપોષણથી પીડાય છે અને આવા અનેક સમસ્યાઓ છે. માળખાગત સુવિધાઓની પણ સમસ્યા છે. એના ઉપર ચર્ચા કેમ નહીં? આ પ્રશ્નો વિશે ક્યારે બંને પક્ષો સામસામે આવીને પ્રજાના હિતમાં કામ કરશે એ અગત્યનું છે, અને એના પર જ ફોકસ હોવો જોઈએ, જે નથી. પ્રજાના પ્રશ્નો જ્યારે સાઇડલાઇન થશે અને ખોટા રાજકીય વિવાદમાં જ્યારે અધિકારી કે વહીવટી તંત્રીઓ કૂદી પડશે, ત્યારે એમનો કાન ના મળવા, એમને સાચી જગ્યા બતાવવા માટે બેનિફિટ ન્યૂઝ એનો મત સ્પષ્ટપણે રજૂ કરશે. દર્શક મિત્રો, આવા જ મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની, અથવા જો તમને સાંભળવા કે જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.